હમણાં આ સિસ્ટમ લગભગ તેના અવશેષો કચરા ભાગમાં આવવાની શક્યતા છે. તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા. આગામી દિવસોમાં મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. આંધી વંટોળ અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. સાથે જ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ક્યારે થશે તેની તારીખો સાથે આગાહી કરી છે. જોકે હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેની પણ આગાહી કરી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. તેઓ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં 6 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોળની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે, પરંતુ અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે, જે ગુજરાતના હવામાન પર પણ અસર કરશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 25થી લઈને 27 મે 2025 સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી વંટોળ અને વરસાદ જોવા મળી શકે છે. આ પછી 28 મેથી લઈને જૂનની શરૂઆત સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે. કયા કયા વિસ્તારોમાં અસર થશે તેની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું છે કે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન પણ ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ વધારે રહેવાની પણ શક્યતા છે, જેના કારણે ચોમાસું પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 37 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 37 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 1.42 ઇંચ, નવસારીમાં 1.26 ઇંચ, વાસંદામાં 1.14 ઇંચ અને સુરતના પલસાણામાં 0.94 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની ચેતવણી અંગે IMD અમદાવાદના ડિરેક્ટર A.K. દાસે કહ્યું છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડું પણ જેવો પવનો પણ ફૂંકાઈ શકે છે. જોકે આજે પવનની ગતિ 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રના તેમજ સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. જ્યારે 26 તારીખે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપ્યું છે. તો તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શકે. 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે ભાવનગર, અમરેલી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, જ્યારે નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું કોઈક સ્થળે વરસી શકે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશમાં ચોમાસું બેસવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2025 કેરળમાં 8 દિવસ વહેલા આવી ગયું છે. હવે ચોમાસું અન્ય રાજ્યો તરફ પણ આગળ વધી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 24 મેના રોજ કેરળમાં પહોંચી ગયું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતો હોય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરનું લો પ્રેશર હતું તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને તે હવે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. હાલ તે ગુજરાતથી 500 જેટલા કિલોમીટર દૂર છે, જ્યારે મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર છે. જો કે તેને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અને એટલે જ ગુજરાતના બંદરો પર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો કે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે તેને લઈને પરેશ ગોસ્વામીએ પણ મહત્ત્વની માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે હાલમાં કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયું હોવા છતાં ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે સામાન્ય તારીખે કે મોડું આવશે તે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. હવે આગળ જતાં હવામાન કેટલો સપોર્ટ કરે છે તેના પર આધાર રહેશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચશે કે મોડું પહોંચશે. જોકે મિત્રો ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ 15 જૂન છે અને તેની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે, એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું શરૂ થાય એવી શક્યતાઓ છે. પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે, પરંતુ મહારાષ્ટ્ર પહોંચે ત્યાં સુધીમાં મોન્સૂન બ્રેક પણ આવી શકે છે, જેના કારણે ચોમાસું ગુજરાત પહોંચવામાં મોડું પણ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં આ સિસ્ટમ લગભગ તેના અવશેષો કચ્છના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હમણાં કોઈક ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ થાય છે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનું મુખ દ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈ જાય, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ ઉપરીને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.